નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ ડીપ ડાઇવના આજના આ વિશેષ એકેડમિક સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ક્યારેક વાંચેલું યાદ રાખવું અઘરું પડી જાય છે. હા, અને ખાસ કરીને જ્યારે પરીક્ષા એકદમ નજીક હોય ત્યારે તો વધારે ટેન્શન થાય. સાચી વાત છે. એટલે જ આજનો આપણો વિષય છે પીએચપી યુનિટ 3. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપેલા સોર્સ મટીરિયલના દરેક પોઈન્ટ, વ્યાખ્યા અને ઉદાહરણને આપણે માત્ર ગોખવાને બદલે એકદમ સરળ અને ઊંડાણપૂર્વક સમજીએ. બિલકુલ. અને આ કોઈ સામાન્ય ચર્ચા નથી, પણ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી એટલે કે એક્ઝામ ઓરિએન્ટેડ સેશન છે. પીએચપી યુનિટ 3 ખરેખર કમ્પ્યુટર સાયન્સ અને આઈટીના વિદ્યાર્થીઓ માટે ગેમ ચેન્જર હોય છે. અને આપણે આજના ડીપ ડાઇવમાં એ જ ગેમ સમજવાની છે. હું એક જિજ્ઞાસુ વિદ્યાર્થી તરીકે પ્રશ્નો પૂછીશ અને તમે એક પ્રોફેસરની જેમ દરેક કન્સેપ્ટ પાછળનું કારણ એટલે કે વાય એ સમજાવશો. ચોક્કસ. હું પૂરો પ્રયત્ન કરીશ કે દરેક કન્સેપ્ટ તમારા અને વિદ્યાર્થી મિત્રોના મગજમાં એકદમ ક્લિયર થઈ જાય. તો ચાલો સૌથી પહેલા અને બહુ જ પ્રેક્ટિકલ કન્સેપ્ટથી શરૂઆત કરીએ. ફોર્મ હેન્ડલિંગ. મેં જ્યારે આના વિશે વાંચ્યું ત્યારે મને સમજાયું કે જો ફોર્મ્સ ન હોય તો કોઈ પણ વેબસાઇટ માત્ર એક રીડ ઓનલી ન્યૂઝપેપર જેવી બની જાય. એક્ઝેક્ટલી. તમે માત્ર માહિતી વાંચી શકો પણ રિએક્ટ ન કરી શકો. ફોર્મ હેન્ડલિંગની વ્યાખ્યા જ એ છે કે HTML ફોર્મ જે ક્લાયન્ટ સાઇડ પર છે તેનો ડેટા PHP સ્ક્રિપ્ટ એટલે કે સર્વર સાઇડને મોકલવાની આખી પ્રક્રિયા. વેબસાઇટને ખરા અર્થમાં ઇન્ટરેક્ટિવ બનાવવાનો આ એક માત્ર રસ્તો છે. તો આ ક્લાયન્ટ અને સર્વર વચ્ચે ખરેખર વાતચીત કેવી રીતે થાય છે? આખી પ્રોસેસ શું છે? જુઓ, આ પ્રક્રિયા મુખ્યત્વે 4 સરળ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે ઇનપુટ, જ્યાં યુઝર ફોર્મમાં પોતાનો ડેટા ટાઈપ કરે છે. બીજું સ્ટેપ છે સબમિટ, જ્યાં તે બટન પર ક્લિક કરે છે. ત્રીજું છે ટ્રાન્સફર, જ્યાં HTTP દ્વારા આ ડેટા સર્વર સુધી પહોંચે છે. અને છેલ્લું સ્ટેપ છે પ્રોસેસ, જ્યાં PHP એ ડેટા લઈને તેના પર કામ કરે છે. આ 4 સ્ટેપ્સને સમજવા માટેને મને એક બહુ મસ્ત એનાલોજી વિચાર આવે છે. કલ્પના કરો કે તમે એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા છો. ત્યાં જે મેનુ છે એ તમારું ફોર્મ છે. પછી તમે વેઇટરને બોલાવો છો, એ તમારું સબમિટ બટન છે. બહુ જ સરસ ઉદાહરણ છે આ. હા, અને પછી વેઇટર એ ઓર્ડર લઈને કિચનમાં જાય છે, એ આપણું HTTP ટ્રાન્સફર છે. અને અંદર રહેલો શેફ એ આપણી PHP સ્ક્રિપ્ટ છે જે પ્રોસેસ કરે છે. પરફેક્ટ. જો આપણે કમ્પ્યુટરની ભાષામાં પહેલા ડાયાગ્રામનું ચિત્ર મગજમાં ઊભું કરીએ તો એક કમ્પ્યુટર સ્ક્રીન છે, એટલે કે ક્લાયન્ટ, જ્યાં બોક્સમાં જોન નામ લખાય છે. ત્યાંથી HTTP રિક્વેસ્ટ રૂપે ડેટા વાદળ એટલે કે ક્લાઉડમાંથી પસાર થઈને PHP સ્ક્રિપ્ટમાં જાય છે અને છેલ્લે ડેટાબેઝના સિલિન્ડરમાં સેવ થાય છે. બરાબર. હવે આમાં એક મોટો પ્રશ્ન આવે છે. આ ડેટા ટ્રાન્સફર કરવા માટે મેં સાંભળ્યું છે કે 2 રસ્તા છે, ગેટ અને પોસ્ટ મેથડ. આ બંનેમાં શું ફરક છે? હા, આ 2 મુખ્ય HTTP મેથડ્સ છે. ગેટ મેથડમાં શું થાય કે ડેટા URLના અંતમાં સીધો જ દેખાય છે. તે સંપૂર્ણપણે વિઝિબલ હોય છે. તેની એક લિમિટ છે, લગભગ 2048 કેરેક્ટર્સ. તો પછી એની સિક્યોરિટી તો બહુ ઓછી કહેવાય ને? સાચી વાત છે. સિક્યોરિટી એકદમ લો હોય છે. આને તમે એક ઓપન પોસ્ટકાર્ડ સાથે સરખાવી શકો. તમે ટપાલમાં પોસ્ટકાર્ડ મોકલો તો રસ્તામાં કોઈ પણ તેને વાંચી શકે. અથવા તો એમ સમજો કે એક પારદર્શક પ્લાસ્ટિકની બેગમાં તમે તમારો પાસવર્ડ લખીને મોકલી રહ્યા છો. બિલકુલ. જ્યારે પોસ્ટ મેથડમાં ડેટા HTTP રિક્વેસ્ટની બોડીમાં છુપાયેલો હોય છે, એટલે તે ઇનવિઝિબલ હોય છે. આમાં ડેટા સાઇઝની લિમિટ બહુ મોટી હોય છે. તમે આખી ફાઇલ કે ઇમેજ પણ મોકલી શકો. એટલે આની સિક્યોરિટી બહુ હાઈ હશે. જાણે કે કોઈ મજબૂત તાળું મારેલી મેટલની પેટી અથવા તો કોઈ સીલ કરેલું કવર હોય જેમાં ડેટા જાય છે. હા, એટલે જ પાસવર્ડ માટે હંમેશા પોસ્ટ વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન આપજો. તમારા અવાજમાં અને મગજમાં આ એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો. એક્ઝામમાં ગેટ અને પોસ્ટ વચ્ચેનો તફાવત વારંવાર પૂછાય છે. તો એના મુખ્ય મુદ્દા શું લખવાના? 5 મુદ્દા છે. પહેલો, પર્પસ. ગેટનો ઉપયોગ ડેટા રિટ્રીવ કરવા માટે થાય છે, જ્યારે પોસ્ટનો ઉપયોગ સબમિટ કરવા થાય છે. બીજો મુદ્દો, વિઝિબિલિટી. ગેટમાં ડેટા દેખાય છે, પોસ્ટમાં છુપાયેલો હોય છે.
ત્રીજો મુદ્દો સિક્યોરિટી, જે આપણે ચર્ચા કરી. હા, ગેટની લો અને પોસ્ટની હાઈ. બરાબર. ચોથો મુદ્દો ડેટા સાઇઝ, ગેટમાં નાની સાઇઝ અને પોસ્ટમાં મોટી સાઇઝ. અને છેલ્લો પાંચમો મુદ્દો બુકમાર્કિંગ. ગેટવાળા રિઝલ્ટને તમે બ્રાઉઝરમાં બુકમાર્ક કરી શકો, જ્યારે પોસ્ટને બુકમાર્ક ન કરી શકાય. આ 5 પોઈન્ટ્સ તો વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવા જ જોઈએ. સારું, હવે ધારો કે ડેટા સર્વર સુધી પહોંચી ગયો, તો શું સીધો ડેટાબેઝમાં નાખી દેવાનો? ના, બિલકુલ નહીં. અહીં આવે છે ફોર્મ વેલિડેશન. પ્રોગ્રામિંગનો એક ગોલ્ડન રૂલ છે, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. જો સિસ્ટમમાં કચરો નાખશો તો કચરો જ બહાર આવશે. એટલે આપણે ચેક કરવું પડે કે ડેટા સાચો છે કે નહીં. હા, વેલિડેશનના 3 મુખ્ય કારણો છે. પહેલું કરેક્ટનેસ, બીજું સિક્યોરિટી, જેથી એસક્યુએલ ઇન્જેક્શન જેવા હુમલા અટકાવી શકાય, અને ત્રીજું કમ્પ્લીટનેસ, એટલે કે કોઈ જરૂરી માહિતી બાકી ન રહી જાય. આ તો જાણે એરપોર્ટનું સિક્યુરિટી ચેક હોય એવું લાગે છે. તમારી પાસે ટિકિટ હોય, પણ જો બેગમાં પાણીની બોટલ કે ચપ્પુ હોય, તો તમને ફ્લાઇટમાં બેસવા ના મળે. એકદમ સચોટ ઉદાહરણ. અને આ વેલિડેશન સર્વર સાઇડ એટલે કે PHPમાં કરવું જ પડે, કારણ કે કોઈ કહેશે કે જાવાસ્ક્રિપ્ટથી પણ થઈ જાય છે, પણ જાવાસ્ક્રિપ્ટને હેકર્સ બ્રાઉઝરમાં બાયપાસ કરી શકે છે. અચ્છા, તો PHPમાં આના માટે કયા કયા ફંક્શન્સ વપરાય છે? બહુ જ કામના ફંક્શન્સ છે, જેમ કે isSet, જે ચેક કરે કે વેલ્યુ સેટ થઈ છે કે નહીં, empty, જે ખાતરી કરે કે ફિલ્ડ ખાલી તો નથી ને, પાસવર્ડ માટે સ્ટ્રિલેન વપરાય, જે લંબાઈ માપે, ઈમેલ સાચો છે કે નહીં તે માટે ફિલ્ટર વાર વપરાય, અને વધારાની સ્પેસ કાઢવા માટે ટ્રીમ ફંક્શન વપરાય છે. જો આપણે આખી પ્રોસેસના ફ્લોચાર્ટનો ડાયાગ્રામ વિચારીએ, તો સૌથી પહેલા ફોર્મ સબમિટ થાય. પછી ચેક થાય કે ફિલ્ડ એમ્પ્ટી છે. જો હા, તો એરર બતાવો. જો ના, તો આગળ વધો. હા, પછી ચેક થાય કે ઈમેલ વેલિડ છે. જો હોય તો આગળ. પાસવર્ડ 8 કેરેક્ટરથી મોટો છે. જો આ બધી જ શરતો પૂરી થાય, તો જ છેલ્લે ડેટાબેઝમાં સેવ થાય. સુપર્બ. તો ચાલો ફોર્મ હેન્ડલિંગનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. આપણે જોયું કે ફોર્મ હેન્ડલિંગ એ ક્લાયન્ટનો ડેટા સર્વરને મોકલવાની પ્રોસેસ છે. ગેટ મેથડ પારદર્શક પણ ઓછી સિક્યોર છે. પોસ્ટ મેથડ છુપાયેલી અને વધુ સિક્યોર છે. અને સર્વર સાઇડ વેલિડેશન એ ગાર્બેજ ડેટા અને હેકર્સને અટકાવવા માટે ફરજિયાત છે. બરાબર. હવે આગળ વધીએ વેરિયેબલ ફંક્શન્સ તરફ. હા, મેં સાંભળ્યું છે કે PHP એ લૂઝલી ટાઇપ્ડ લેંગ્વેજ છે. એટલે કે એમાં ડેટા ટાઈપ પહેલેથી નક્કી નથી કરવો પડતો. તો પછી આ ફંક્શન્સની શું જરૂર પડે છે? હા, ભલે તે લૂઝલી ટાઇપ્ડ હોય, પણ જ્યારે અલગ-અલગ પ્રકારનો ડેટા આવે ત્યારે તમારે ચેક તો કરવું જ પડે. એના માટે ગેટ ટાઈપ ફંક્શન છે, જે તમને જણાવે કે વેરિયેબલ અત્યારે કયા પ્રકારનું છે, સ્ટ્રિંગ છે કે ઇન્ટીજર. અને જો મારે એ ટાઈપ કાયમ માટે બદલી નાખવો હોય તો સેટ ટાઈપ ફંક્શન વપરાય. આ ઓરિજિનલ વેરિયેબલને કાયમ માટે મોડિફાય કરી નાખે છે. આને તમે ઘરના રિનોવેશન તરીકે વિચારી શકો. ધારો કે એક બેડરૂમ છે, તમે દિવાલો તોડીને ત્યાં કિચન બનાવી દીધું. હવે તે કાયમ માટે કિચન બની ગયું છે. ઓહ, સમજી ગયો. આ ઉપરાંત એક ફંક્શન જે વારંવાર વપરાય છે તે છે isEt. એના વિશે સમજાવશો? જી. isEt ફંક્શન એ ચેક કરે છે કે વેરિયેબલ સેટ થયેલો છે અને તેની વેલ્યુ નલ તો નથી ને. આપણે એક સ્કેનરના ડાયાગ્રામથી આ સમજીએ. ધારો કે એક સ્કેનર મશીન છે. હા, ધારો કે એમાં એક બોક્સ મૂકીએ જેમાં લાલ બોલ હોય. બરાબર. તો સ્કેનર લીલી લાઇટ કરશે અને ટ્રુ આપશે. પણ જો તમે સાવ ખાલી બોક્સ મૂકો, જેમાં નલ છે, તો તે ફોલ્સ આપશે. અને જો તમે કોઈ બોક્સ મૂકો જ નહીં, એટલે કે અનડિફાઇન્ડ હોય, તો પણ તે ફોલ્સ જ આપશે. બહુ જ ક્લિયર. હવે મારે વેરિયેબલને કાયમ માટે નથી બદલવો, માત્ર કોઈ ગણતરી માટે ટેમ્પરરી તેની વેલ્યુ મેળવવી છે. ત્યાં કાસ્ટિંગ ફંક્શન્સ કામ આવે છે. દાખલા તરીકે strval, જે ટેમ્પરરી સ્ટ્રિંગ આપે છે. floatval એ સ્ટ્રિંગમાંથી ડેસિમલ નંબર કાઢે છે. જેમ કે 15.50 મીટર્સ લખ્યું હોય, તો પાછળથી મીટર્સ નીકળી જાય અને માત્ર 15.5 મળે. અને આમાં મારું સૌથી ફેવરિટ છે intval. આ બહુ નિર્દયી ફંક્શન લાગે છે મને. તે ડેસિમલને રાઉન્ડ નથી કરતું, સીધું કાપી જ નાખે છે. હા, એ માત્ર પૂર્ણાંક જ લે છે. જો હું 55 કાર્સ આપું તો 55 કાઢે, પણ જો કાર 55 આપું તો 0 કાઢે, કારણ કે તે અક્ષરથી શરૂ થાય છે.
મેં એક ડાયાગ્રામ વિચાર્યો તો આના માટે. આ એક કૂકી કટર જેવું છે. 10.9નો લોટ હોય તો પણ 10ની સાઇઝ જ કાપે. અથવા કોઈ ફેક્ટરીનું મશીન જેમાં 12.75 કિલોનો બ્લોક જાય તો મશીન 0.75 કિલો કાપીને ફેંકી દે અને માત્ર 12 કિલો જ બહાર કાઢે. આ એનાલોજી બહુ જ સરસ છે. આનાથી કન્સેપ્ટ ક્યારેય ભૂલાશે નહીં. અને આ સિવાય એક ફંક્શન છે પ્રિન્ટ આર. જ્યારે તમારી પાસે કોઈ મોટો એરે અથવા ઓબ્જેક્ટ હોય ત્યારે તેને માણસ વાંચી શકે તે રીતે પ્રિન્ટ કરવા વપરાય છે. એટલે આ એરપોર્ટના એક્સરે મશીન જેવું થયું ને? નોર્મલ એકો તો માત્ર એમ જ કહેશે કે આ એક સૂટકેસ છે, પણ પ્રિન્ટ આર અંદરનો બધો સામાન બતાવશે. બિલકુલ સાચું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એક એક્ઝામ પોઈન્ટ આવે છે. ખાસ ધ્યાનથી સાંભળજો. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે સેટ ટાઈપ અને કાસ્ટિંગ ફંક્શન્સ એટલે કે ઇન્ટવાલ વચ્ચે શું તફાવત છે? તો તફાવતમાં એવું કહી શકાય કે સેટ ટાઈપ કાયમી ફેરફાર કરે છે, જ્યારે ઇન્ટવાલ ટેમ્પરરી કોપી બનાવે છે. હા, અને બીજું એ કે સેટ ટાઈપ માત્ર ટ્રુ કે ફોલ્સ આઉટપુટ આપે છે કે કામ સફળ થયું કે નહીં, જ્યારે ઇન્ટવાલ તમને નવી કાસ્ટ કરેલી વેલ્યુ પોતે આઉટપુટમાં આપે છે. તો આ હતું વેરિયેબલ ફંક્શન્સનું રિવિઝન, જેમાં આપણે ગેટ ટાઈપ, સેટ ટાઈપ જોયા, સ્કેનરવાળો ઇસેટ જોયું અને ફેક્ટરી મશીન જેવા ઇન્ટવાલ સહિત કાસ્ટિંગ ફંક્શન સમજ્યા અને છેલ્લે પ્રિન્ટર જોયું. સરસ. હવે વાત કરીએ વેબના સૌથી કોમન ડેટા વિશે, જે છે સ્ટ્રિંગ એટલે કે ટેક્સ્ટ. હા, વેબ પર તો મોટા ભાગે બધું ટેક્સ્ટ જ હોય છે ને? તો આ સ્ટ્રિંગ ફંક્શન્સ કયા કયા છે? પહેલા આવે છે કેરેક્ટર ફંક્શન્સ. CHR ફંક્શન એ કમ્પ્યુટરના એસ્કી નંબરને આપણા કેરેક્ટરમાં ફેરવે છે. અને ORD ફંક્શન એનાથી ઉલટું કેરેક્ટરને પાછો એસ્કી નંબરમાં ફેરવે છે. પછી આવે કેસ કન્વર્ઝન. એ તો સિમ્પલ છે. STR લોઅર બધું સ્મોલ કરી દે અને STR ઉપર બધું કેપિટલ લેટરમાં કરી દે. જી, પણ હવે ધારો કે ફોર્મમાં કોઈએ નામની આગળ પાછળ નકામી સ્પેસ છોડી દીધી છે. તો એના માટે લેન્થ અને ટ્રિમિંગ ફંક્શન્સ છે. પહેલા તો સ્ટ્રિંગ લેન્થથી તમને ખબર પડે કે સ્પેસ સાથે કુલ લંબાઈ કેટલી છે. અને વધારાની સ્પેસ કાઢવા માટે ટ્રીમ, એલટ્રીમ અને આરટ્રીમ. મને આની એક મસ્ત હેરકટની એનાલોજી યાદ આવે છે. ડાયાગ્રામ 6 માટે વિચારો કે હેલો શબ્દની આસપાસ વધારાના વાળ છે. એટલે ટ્રીમ વાપરીએ એટલે બંને બાજુથી વાળ કપાઈ જાય? હા, એલટ્રીમ એટલે ડાબી બાજુની કલમ કાપવી અને આરટ્રીમ એટલે જમણી બાજુની કલમ કાપવી. બહુ જ રમૂજી પણ સચોટ ઉદાહરણ છે. હવે સ્ટ્રિંગ મેન્યુપ્યુલેશન જોઈએ. જો સ્ટ્રિંગનો કોઈ નાનો હિસ્સો કાપવો હોય તો સબસ્ટ્રિંગ વપરાય છે. બે સ્ટ્રિંગ સરખાવી હોય તો strcmp વપરાય, જે કેસ સેન્સિટિવ છે. અને strcmp એ કેસ ઇનસેન્સિટિવ છે. અને એ બંનેનું આઉટપુટ 0, ગ્રેટર ધેન 0 અથવા લેસ ધેન 0 આવે છે, રાઈટ? હા, બરાબર. પછી કોઈ શબ્દ કયા નંબર પર છે તે શોધવા str પોઝ છે, જે પહેલો અક્ષર શોધે, અને str પોઝ છેલ્લેથી શોધે. અહીં વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું કે પ્રોગ્રામિંગના ગણતરી હંમેશા 0થી શરૂ થાય છે. અને કેસ ઇનસેન્સિટિવ સર્ચ માટે str istr છે. જો કોઈ શબ્દ બદલવો હોય તો str રિપ્લેસ અને સ્ટ્રિંગ ઉલટી કરવી હોય તો str rev છે. બિલકુલ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા માટે એક મોટો એક્ઝામ પોઈન્ટ છે. પેપરમાં વારંવાર પૂછાય છે કે આઉટપુટ ફંક્શન્સ ઇકો અને પ્રિન્ટ વચ્ચે શું ફરક છે? બંને પ્રિન્ટ જ તો કરે છે. તો આનો જવાબ હું આપું. મેં આ ખાસ તૈયાર કર્યું હતું. એકો એ ઝડપી છે, તેની કોઈ રિટર્ન વેલ્યુ નથી હોતી અને તે એકથી વધુ આર્ગ્યુમેન્ટ્સ એકસાથે લઈ શકે છે. જ્યારે પ્રિન્ટ થોડું ધીમું છે, તે હંમેશા એક રિટર્ન કરે છે અને તે માત્ર સિંગલ આર્ગ્યુમેન્ટ જ સ્વીકારે છે. એકદમ સાચો જવાબ. તો આ સાથે આપણું સ્ટ્રિંગ ફંક્શન્સનું રિવિઝન પણ પૂરું થયું. આપણે કેરેક્ટર ફંક્શન્સ જોયા, ટ્રિમિંગમાં હેરકટ એનોલોજી જોઈ, સ્ટ્રિંગ મેનિપ્યુલેશન જોયું અને છેલ્લે એકો વર્સેસ પ્રિન્ટનો તફાવત સમજ્યા. મેડમ, હવે જે ટોપિક આવે છે ને, એનાથી ઘણા વિદ્યાર્થીઓને થોડો ડર લાગતો હોય છે. મેથ ફંક્શન્સ. પણ મને લાગે છે કે PHPમાં ગણિતના કાર્યો કરવા માટે બહુ જ શક્તિશાળી ફંક્શન્સ પહેલેથી આપેલા છે. હા, ડરવાની બિલકુલ જરૂર નથી. સૌથી પહેલું છે એબ્સોલ્યુટ, એટલે કે એબ્સોલ્યુટ ફંક્શન. આ બહુ સિમ્પલ છે. તે કોઈ પણ નેગેટિવ સાઇન કાઢીને હંમેશા પોઝિટિવ નંબર જ આપે છે. પછી પેલા રાઉન્ડિંગ ફંક્શન્સ આવે છે ને, CL, ફ્લોર અને રાઉન્ડ. આને યાદ રાખવા મેં એક એલિવેટર એટલે કે લિફ્ટની કલ્પના કરી હતી. અચ્છા, કેવી રીતે?
ધારો કે તમારી લિફ્ટ ચોથા અને પાંચમા માળની બરાબર વચ્ચે 4.1 પર અટકી ગઈ છે. હવે સીલ એટલે છત, તો આ લિફ્ટ હંમેશા તમને ઉપરના પાંચમા માળે જ ખેંચી જશે. પણ જો ફ્લોર હોય તો એ ભોયતળિયું છે. વેલ્યુ 4.9 હશે તો પણ આ લિફ્ટ તમને નીચે ચોથા માળે જ પછાડશે. હા, અને રાઉન્ડ ફંક્શન એ ન્યાય છે. તે 0.5 નો નિયમ જુએ છે, નજીક કોણ છે તે પ્રમાણે રાઉન્ડ કરે. જો આપણે નંબર લાઇનનો ડાયાગ્રામ જોઈએ તો સીલનો કૂદકો હંમેશા જમણી બાજુ હોય અને ફ્લોરનો કૂદકો હંમેશા ડાબી બાજુ હોય. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા માટે રાઉન્ડિંગનો એક બહુ જ ટ્રિકી એક્ઝામ પોઈન્ટ આવે છે. ઘણીવાર પેપરમાં 3 વેલ્યુઝ આપે છે, 5.1, 5.5 અને 5.9, અને પૂછે છે કે આ ત્રણેય ફંક્શન્સના પરિણામ શું આવશે. તો હું સમજાવું. આ ટેબલ મગજમાં છાપી લેજો. જો 5.1 હોય તો ફ્લોર 5 થશે, સીલ 6 થશે અને રાઉન્ડ 5 થશે. જો 5.5 હોય તો ફ્લોર 5, સીલ 6 અને રાઉન્ડ 6 થશે, કારણ કે 0.5 પર ઉપર જાય છે. અને જો 5.9 હોય તો પણ ફ્લોર 5, સીલ 6 અને રાઉન્ડ 6 જ થશે. બહુ જ સરસ રીતે સમજાવ્યું. આ સિવાય બીજા કયા ગાણિતિક ઓપરેશન્સ છે? બીજા છે એફ મોડ, જે ફ્લોટિંગ પોઈન્ટનો શેષ આપે છે. સામાન્ય ટકાવારીનું ચિહ્ન પૂર્ણાંકમાં ફેરવે, પણ એફ મોડ ડેસિમલ જાળવી રાખે છે. પછી મિન અને મેક્સ છે. પાવ ઘાત માટે છે અને એસક્યુઆરટી વર્ગમૂળ કાઢે છે. અને હા, એક બહુકામનું રેન્ડ ફંક્શન, જે રેન્ડમ નંબર જનરેટ કરે. આ બધાને યાદ રાખવા માટે મેં એક વિઝ્યુઅલ મેથ ચીટ શીટનો ડાયાગ્રામ બનાવ્યો છે. એ કેવી રીતે કામ કરે છે? જુઓ, પાવર ફંક્શન માટે એક રૂબિક્સ ક્યુબની કલ્પના કરો. એસક્યુઆરટી માટે એક ચોરસ મેદાનનું વિઝ્યુઅલ વિચારો. મિન અને મેક્સ માટે એક મોટો હાથી અને એક નાના ઉંદરની સરખામણી વિચારો. અને રેન્ડ માટે હવામાં ઉછળતા લાલ ડાઇસ એટલે કે પાસા વિચારો, જે બેંકના ઓટીપીની જેમ દર વખતે નવો નંબર આપે છે. ખરેખર, આ વિઝ્યુઅલ્સથી તો કોઈ પણ ભૂલશે નહીં. તો આ સાથે મેથ અને રાઉન્ડિંગ ફંક્શન્સનું રિવિઝન પણ થઈ ગયું. હવે વાત કરીએ એક એવા ટોપિકની જે મોટાભાગના ડેવલપર્સનું માથું પકવે છે: ડેટ ફંક્શન્સ. આ તારીખો અને સમયને પ્રોગ્રામિંગમાં હેન્ડલ કરવા પાછળનું ખરું રહસ્ય શું છે? જો કમ્પ્યુટર માટે જાન્યુઆરી ફેબ્રુઆરી સમજવું બહુ અઘરું છે, કારણ કે દિવસો બદલાય છે. એટલે પ્રોગ્રામિંગમાં આપણે યુનિક્સ ટાઈમ સ્ટેમ્પનો ઉપયોગ કરીએ છીએ. આ યુનિક્સ ટાઈમ સ્ટેમ્પ એટલે પેલી 1970 વાળી ગણતરી ને? હા, 1 જાન્યુઆરી 1970થી લઈને અત્યાર સુધી પસાર થયેલી કુલ સેકન્ડ્સ. આ એક મોટો આંકડો હોય છે, જેના પર સરવાળા બાદબાકી કરવા મશીન માટે બહુ સહેલા રહે છે. પણ યુઝરને એવો આંકડો તો ન બતાવાય. એને વાંચી શકાય તેવા ફોર્મેટમાં ફેરવવા શું કરવાનું? એના માટે ડેટ ફંક્શન છે. તેમાં તમે અલગ અલગ કેરેક્ટર્સ પાસ કરો છો. જેમ કે સ્મોલ ડી એટલે દિવસ, સ્મોલ એમ એટલે મહિનો, કેપિટલ વાય એટલે પૂરું વર્ષ, સ્મોલ એલ વારના નામ માટે, કેપિટલ એચ 24 કલાકના સમય માટે અને સ્મોલ આઈ મિનિટ્સ માટે. અને આ બધી માહિતી કોઈ એરેમાં એકસાથે જોઈતી હોય તો? તો ગેટ ડેટ ફંક્શન વાપરવાનું, જે આખો એસોસિએટિવ એરે આપે છે. નોટ્સમાં એક સેટ ડેટ ફંક્શન પણ હતું. હા, પણ એ કોર પીએચપીનું સીધું ફંક્શન નથી. જ્યારે તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે ઓઓપી વાપરો, ત્યારે ડેટ ટાઈમ ક્લાસની અંદર સેટ ડેટ મેથડ તરીકે વપરાય છે. એ ખાસ ક્લિયર હોવું જોઈએ. અને પેલું ફંક્શન જે ખોટી તારીખને પકડે છે, જેમ કે કોઈ 30મી ફેબ્રુઆરી નાખે તો? એ ચેક ડેટ ફંક્શન છે. એ કેલેન્ડર મુજબ તારીખ સાચી છે કે નહીં તે ચેક કરીને બુલિયન આપે છે. આ સિવાય ટાઈમ ફંક્શન છે, જે અત્યારનો કરંટ ટાઈમ સ્ટેમ્પ આપે છે. જાણે કે કોઈ સ્ટોપવોચ હોય જે 1970થી સતત ચાલી જ રહી છે. અને જો મારે 15 ઓગસ્ટ 1947નો દિવસ શોધવો હોય તો? તો એમકે ટાઈમ ફંક્શન વપરાય, જે કસ્ટમ ટાઈમ સ્ટેમ્પ બનાવી આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા માટે ફરી એક મોટો એક્ઝામ પોઈન્ટ છે. પરીક્ષામાં સમરી ટેબલ પૂછાય છે કે કયું ફંક્શન શું ઇનપુટ લે છે અને શું આઉટપુટ આપે છે. હું રિપીટ કરી દઉં છું, ધ્યાન આપજો. ટાઈમ ફંક્શન કંઈ ઇનપુટ લેતું નથી, પણ કરંટ ટાઈમ સ્ટેમ્પ આપે છે. ડેટ ફંક્શન ફોર્મેટ અને ટાઈમ સ્ટેમ્પ લે છે અને સ્ટ્રિંગ આઉટપુટ આપે છે. એમકે ટાઈમ કલાક, મિનિટ, વર્ષ,
વગેરે લે છે અને ટાઈમ સ્ટેમ્પ આપે છે. ચેક ડેટ મહિનો, દિવસ, વર્ષ લઈને બુલિયન આપે છે અને ગેટ ડેટ ટાઈમ સ્ટેમ્પ લઈને એરે આપે છે. બહુ જ સરસ રીતે તમે ટેબલ સમજાવ્યું. તો ડેટ અને ટાઈમ સ્ટેમ્પનું આ આપણું ક્વિક રિવિઝન હતું. અને હવે આપણે પહોંચી ગયા છીએ આજના અંતિમ અને સૌથી પાવરફુલ ટોપિક પર, સુપર ગ્લોબલ વેરિયેબલ્સ. મેં સાંભળ્યું છે કે આ વેરિયેબલ્સ બહુ દાદાગીરી કરે છે સ્ક્રિપ્ટમાં. હા, એવું કહી શકાય. સામાન્ય નિયમ એવો છે કે ફંક્શનની અંદરનો વેરિયેબલ બહાર ન વપરાય. આને સ્કોપ કહેવાય. પણ સુપર ગ્લોબલ્સ આ સ્કોપનો નિયમ તોડીને બધે જ રાજ કરે છે. તે બિલ્ટ ઇન હોય છે અને મોટે ભાગે અંડરસ્કોર અને કેપિટલ લેટર્સથી શરૂ થાય છે. આનો મેં એક ડાયાગ્રામવાળો કન્સેપ્ટ વિચાર્યો છે. નોર્મલ વેરિયેબલ એ બે લોકો વચ્ચેનો ગણગણાટ છે, જ્યારે સુપર ગ્લોબલ એ એરપોર્ટ પરનું પબ્લિક એનાઉન્સમેન્ટ લાઉડસ્પીકર છે જે બધા સાંભળી શકે. વાહ, સરસ એનાલોજી છે. અથવા એમ વિચારો કે ઘરના એક રૂમમાં ટેબલ લેમ્પ છે, એ લોકલ વેરિયેબલ છે. પણ ઘરની બહાર આકાશમાં ચમકતો મોટો સૂર્ય છે, એ સુપર ગ્લોબલ છે જે બધે જ પ્રકાશ ફેંકે છે. એકદમ પરફેક્ટ. હવે આપણે મુખ્ય સુપર ગ્લોબલ્સ જોઈએ. ગેટ અને પોસ્ટની આપણે ફોર્મમાં વાત કરી લીધી છે, પણ એક ત્રીજું છે રિક્વેસ્ટ. આમાં ગેટ, પોસ્ટ અને કૂકી ત્રણે આવી જાય છે. આ તો પેલા યુનિવર્સલ મલ્ટીચાર્જર જેવું થયું ને. ગમે તે પ્લગ ભરાવો ચાલશે જ, ભલે થોડું ધીમું હોય. સાચી વાત છે. હવે એક બહુ જ અગત્યનો કન્સેપ્ટ. HTTP એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે, એટલે કે તે ભૂલક્કણું છે. તમે એક પેજ પરથી બીજા પેજ પર જાઓ તો તે તમને ભૂલી જાય. તો પછી આપણે ફેસબુક કે એમેઝોનમાં લોગિન કરીએ તો દરેક પેજ પર ફરીથી પાસવર્ડ કેમ નથી માંગતા? ત્યાં કામ આવે છે સુપર ગ્લોબલ્સ. મલ્ટિપલ પેજ પર ડેટા જાળવી રાખવા આનો ઉપયોગ થાય છે. જો કે આના માટે સ્ક્રિપ્ટની શરૂઆતમાં સેશન સ્ટાર્ટ કરવું ફરજિયાત છે. આના માટે નોટ્સમાં એક મસ્ત વોટર પાર્કના વ્રિસ્ટબેન્ડનું ઉદાહરણ હતું. હા, તમે એકવાર ટિકિટ લો છો તો તમને હાથમાં બેન્ડ પહેરાવે છે. પછી દરેક રાઇડ પર નવી ટિકિટ નથી લેવી પડતી, માત્ર બેન્ડ બતાવવો પડે છે. એટલે ફોનની સ્ક્રીન પર પહેલીવાર લોગિન કરીએ, સર્વર સેશન સેવ કરે અને બીજી સ્ક્રીન પર સેશન આઈડી ચેક કરીને સીધી પ્રોફાઇલ બતાવી દે. રાઈટ? બિલકુલ રાઈટ. હવે છેલ્લે બે હેલ્પર ફંક્શન્સ વિશે વાત કરીએ જે સુપર ગ્લોબલ સાથે બહુ વપરાય છે. ઇસસેટ અને એમ્પ્ટી. આ બંનેમાં બહુ કન્ફ્યુઝન થાય છે. જો મેલબોક્સની એનાલોજીથી સમજીએ તો ઇસસેટ એટલે તમે દૂરથી જુઓ છો કે ઘરની દિવાલ પર મેલબોક્સ લગાવેલું છે કે નહીં, એટલે કે અસ્તિત્વ છે અને નલ નથી. જ્યારે એમ્પ્ટી એટલે તમે મેલબોક્સ ખોલીને જુઓ છો કે તે અંદરથી સાવ ખાલી તો નથી ને, એટલે કે ઝીરો કે ફોલ્સ તો નથી ને. બોલું છું, તમે ચેક કરજો મેડમ કે હું સાચું છું કે નહીં. હા, બોલો. પહેલો સિનેરિયો, વેરિયેબલમાં હેલો લખેલું છે, તો બોક્સ પણ છે અને પત્ર પણ છે, એટલે ઇસસે ટ્રુ આવશે અને એમ્પ્ટી ફોલ્સ આવશે. બીજું, વેરિયેબલ સાવ ખાલી સ્ટ્રિંગ છે, તો બોક્સ છે એટલે ઇસસે ટ્રુ, પણ પત્ર નથી એટલે એમ્પ્ટી પણ ટ્રુ આવશે. બરાબર છે. ત્રીજું, વેરિયેબલ નલ છે એટલે બોક્સ જ નથી, તો ઇસસેટ ફોલ્સ અને ખાલી ગણાય એટલે એમ્પ્ટી ટ્રુ આવશે. અને ચોથું, કોઈ વેરિયેબલ છે જ નહીં, તો પણ ઇસસેટ ફોલ્સ અને એમ્પ્ટી ટ્રુ આવશે. એકદમ પરફેક્ટ. વિદ્યાર્થી મિત્રો, આ સરખામણી ખાસ યાદ રાખજો. તો આ સાથે સુપર ગ્લોબલ્સ અને ઇસસેટ વર્સેસ એમ્પ્ટીનું આપણું રિવિઝન પણ પૂરું થાય છે. બહુ જ મજા આવી મેડમ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ ડીપ ડાઇવ સેશનના અંત તરફ પહોંચી ગયા છીએ. પણ સેશન પૂરું કરતા પહેલા હું તમને એક ફાઇનલ પ્રોવોકેટિવ થોટ, એક વિચારવા લાયક પ્રશ્ન આપવા માંગુ છું. હા, ચોક્કસ. સ્ટ્રિંગને ટ્રિમ કરીને પાસવર્ડનું મેચિંગ થાય, મેથ ફંક્શન્સ વાપરીને ડેટા કેલ્ક્યુલેટ થાય અને છેલ્લે સેશન સેટ થાય. આ બધું જ એકસાથે મશીનના ગિયર્સની જેમ કેવી રીતે કામ કરે છે ને, તે અંગે શાંતિથી વિચારજો. આ જ તો પ્રોગ્રામિંગની અસલી મજા છે. જ્યારે આ બધા બ્લોક્સ ભેગા થાય ત્યારે જ સાચું પિક્ચર દેખાય. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના ડીપ ડાઇવમાં તમારા બધા કન્સેપ્ટ્સ ક્લિયર થઈ ગયા હશે. અને હા, માત્ર થિયરી નહીં, જાતે કોડ રન કરીને પ્રેક્ટિસ જરૂર કરજો. તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ ડીપ ડાઇવ સેશનમાં અમારી સાથે જોડાઈને આખા યુનિટનું વિશ્લેષણ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્રેક્ટિસ કરતા રહો અને બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ્સ. સાઇનિંગ ઓફ.